નમસ્કાર, હું છું કિરણ કાપુરે. તમે જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ. પ્રશાંત દયાળ આપણી સાથે છે. સુરતમાં ગઈકાલે એક સગીરાની છેડતીનો મામલો બહાર આવ્યો હતો અને તે પછી પોલીસે તે આરોપનું રિકન્સ્ટ્રક્શન કર્યું. તો આ વિશે પ્રશાંતભાઈ સાથે વિગતે વાત કરવી છે. પ્રશાંતભાઈ, છેડતીનો આ મુદ્દો હતો, રિકન્સ્ટ્રક્શનને લઈને આમે પોલીસ વગોવાયેલી છે, પણ આ છેડતી જેવો કિસ્સામાં રિકન્સ્ટ્રક્શન થયું ને કાલે સુરતમાં હોબાળો મચ્યો, એટલે પહેલાં તો થોડી ઘટનાની વાત કરીએ અને પછી આ રિકન્સ્ટ્રક્શન થાય ન થાય એની વાત. ચોક્કસ કિરણ, હવે અલથાણાની અંદર જે ઘટના ઘટે છે એવી છે કે એક હિન્દુ સગીરા છે, એની છેડતીનો આરોપ એક મુસ્લિમ વ્યક્તિ ઉપર લાગે છે. એનું પહેલું જે નામ છે, એનું પહેલું નામ છે મોહમ્મદ. એટલે મોહમ્મદ નામ આપતા સ્વાભાવિક છે કે લોકોમાં ઉશ્કેરાટ હતો અને ત્યાં પાટીદારોની બહુમતીવાળો વિસ્તાર છે. આ લોકો પહોંચે છે પોલીસ સ્ટેશનમાં અને પોલીસ સ્ટેશનને ઘેરે છે, સૂત્રોચ્ચાર થાય છે વગેરે વગેરે. આ ઘટના ઘટી છે, એને આપણે નકારી શકીએ તેમ નથી. પણ હવે આરોપ એવો લાગ્યો છે ભારતીય જનતા પાર્ટી દ્વારા કે અલથાણાની ઘટના ઊભી કરવામાં આવી છે. તો અને એ ઘટના આમ આદમી પાર્ટીએ ઊભી કરી છે. તો અહીંયા સવાલ એવો થાય કે હિન્દુ મુસલમાનની વાત આવે તો પછી ભારતીય જનતા પાર્ટીને ફાયદો થાય, તો પછી કેમ આમ આદમી પાર્ટી આ ઘટના ઊભી કરી? આ આરોપ લાગ્યા પછી બીજા દિવસની વાત છે. બીજા દિવસે અલથાણાની અંદર આ વ્યક્તિને રિકન્સ્ટ્રક્શન માટે પોલીસ લઈને આવે છે. મારી પત્રકારત્વની જે સફર છે 35-37 વર્ષની છે. છેડતીના કિસ્સામાં પોલીસ ક્યારેય રિકન્સ્ટ્રક્શન કરતી નથી. બીજો કોઈ ગંભીર આરોપ હોય, એટલે અપહરણ હોય, હત્યા હોય, મારામારી હોય, તો એવી ઘટના વખતે રિકન્સ્ટ્રક્શન એટલે શું? પહેલાં તો એ સમજવું પડે કે બધા જ આરોપીઓને ઘટના સ્થળે લાવવામાં આવે, કોની શું ભૂમિકા હતી, કોના હાથમાં ચાકુ હતું, કોના હાથમાં દંડો હતો, એ બતાડવાનું હોય છે અને એનું વિડીયો રેકોર્ડિંગ થાય છે. આ તપાસના કામે કરવું અનિવાર્ય છે. હવે છેડતીના કિસ્સામાં તો શું તમે રિકન્સ્ટ્રક્શન કરો? એક જ વ્યક્તિ છે, છોકરીને તમે ત્યાં લાવી શકતા નથી, તો રિકન્સ્ટ્રક્શન કેમ તમે કરવા નીકળ્યા છો? તો જે રીતના લોકોનો આક્રોશ હતો, હું એવું કહીશ કે સરકારે આ ઘટનાને એન્કેશ કરવાનો પ્રયત્ન કર્યો અને માટે રિકન્સ્ટ્રક્શનના બહાને એને લાવે, એટલે કે પેલો હિન્દુ મુસલમાનનો માહોલ પકડાઈ જાય તો ભારતીય જનતા પાર્ટીને ચોક્કસ ફાયદો થાય. અને પોલીસ, એટલે આખી ઘટનામાં તમે જો આ મામલા ઉપર હર્ષ સંઘવી કે ભારતીય જનતા પાર્ટીના કોઈ નેતા કશું બોલતા નથી. પોલીસ રિકન્સ્ટ્રક્શન કરવા લાવી, એટલે કે પોલીસને એક સ્ક્રિપ્ટ આપવામાં આવી કે તમે આનું રિકન્સ્ટ્રક્શન કરો. એમનો ઈરાદો એવો હતો કે જો રિકન્સ્ટ્રક્શન માટે આપણે એને લાવીશું એટલે હિન્દુ મુસલમાનની વાત પકડાઈ જશે. એટલું જ નહીં, આ વ્યક્તિ મોહમ્મદ છે, મોહમ્મદે આવું કર્યું, આવું માધ્યમોમાં પણ ચલાવવામાં આવ્યું મોટા પ્રમાણમાં. એટલે પેલો છેલ્લા દિવસનો આ પ્રયોગ હતો કે હિન્દુ મુસલમાનની વાત પકડાઈ જતી હોય તો પકડી લઈએ. આવી જ ભૂલ આમ આદમી પાર્ટીના મહિલા ઉમેદવારે અમદાવાદના મક્તમપુરામાં કરી. એમણે એવું કીધું કે આપણી મસ્જિદમાં આપણને જવા મળતું નથી, આપણને રસ્તા ઉપરથી ઊભા કરી નાખે છે. તો આ વિશે પણ હર્ષ સંઘવી બોલે છે. તો આ બંને ઘટનાઓ પેરેલલ ચાલી. હર્ષ સંઘવી પણ મક્તમપુરાની મહિલાઓ, જે મુસ્લિમ મહિલાઓ વિશે બોલે છે અને કહે છે કે જો આ લોકો સત્તા ઉપર આવે તો આવું થશે. અલથાણામાં પણ એ જ કરવું હતું, પણ ઊંધું પડ્યું. ઊંધું એટલા માટે પડ્યું કે પોલીસ રિકન્સ્ટ્રક્શન માટે લાવે છે તો લોકોનો રોષ સ્વાભાવિક છે. પોલીસ ભલે સ્ક્રિપ્ટેડ કામ કરતી હોય સરકારની સૂચના પ્રમાણે, લોકો એ ફટકારે છે. હવે આ માણસ ત્યાં મરી ગયો હોત લોકોના મારથી તો વધારે મુશ્કેલીમાં આવતા. પણ ખેર એવું કંઈ થયું નહીં. પણ ત્યાં આગળ હર્ષ સંઘવી કે સુરત પોલીસ હાય હાયના નારા લાગે. આ બહુ શરમજનક સ્થિતિમાં પોલીસ મુકાઈ ગઈ, પોલીસ ઉઘાડી પડી ગઈ. તો ઈરાદો જુદો હતો, આ વાતને એન્કેશ કરવાનો પ્રયત્ન હતો. અને આ જ વિસ્તારમાં કેમ થયું? હવે આ વિસ્તારમાં થાય અલથાણામાં તો બધા એવું માની રહ્યા હતા કે આમ આદમી પાર્ટીને નુકસાન જશે. પણ આ વિસ્તાર એવો છે કે અહીંયા આમ આદમી પાર્ટીનું પ્રભુત્વ નથી. આ વિસ્તારની અંદર ભારતીય જનતા પાર્ટીનું પ્રભુત્વ છે. એટલે ભાજપ એવું કહે છે કે આ પ્લાન્ટ કરાયેલું હતું કે અમને બદનામી મળે. એના પછી કંઈક ઓડિયો વિડીયો આવું બધું ઘણું બધું વહેતું થયું છે.
પણ કાયદો વ્યવસ્થાની જ્યારે વાત આવે છે ત્યારે એ સરકાર તરફથી જે ચુસ્ત વાત બી થવી જોઈએ કે જો એક્શન બી લેવા જોઈએ એ નથી લેવાતા. તારી વાત કિરણ સાચી છે. પહેલો પ્રશ્ન તો એવો છે કે તમે જ્યારે રિકન્સ્ટ્રક્શન કરો છો એ ચૂંટણીના એક દિવસ પહેલા હા એક્ઝેક્ટલી બરાબર છે. એટલે આ ટાઈમિંગ બહુ અગત્યનો છે. હવે આ એવો કોઈ ગંભીર આરોપ નહોતો એટલે જેમાં તમે એને ચૂંટણી પછી પણ તમે રિકન્સ્ટ્રક્શન કરી શક્યા છેડતી એ ગંભીર તો ચોક્કસ છે બરાબર છે પણ રિકન્સ્ટ્રક્શન પહેલાં તો થતું નથી અને છતાં તમારે કરવું છે તો તમે 27 તારીખે પણ કરી શક્યા હોત, કોર્ટમાં ગયા હોત, રિમાન્ડમાં ગયા હોત, કસ્ટડી લીધી હોત, જે કંઈ કરવાનું હતું. પણ પછી થાય છે કે એવું કે પોલીસ અત્યારે ના પાડતી જ નથી કોઈ વાતમાં. ખરેખર તો પોલીસ અધિકારી જો હર્ષ સંઘવીને ના પાડે કે સાહેબ આ ન કરાય તો કદાચ હર્ષ સંઘવી કે ભારતીય જનતા પાર્ટીનો બચાવ પણ થાય અથવા ઓછું નુકસાન પણ થાય. હવે આ અલથાણા વિસ્તાર છે જે ભારતીય જનતા પાર્ટીનું પ્રભુત્વ છે ત્યાં રિકન્સ્ટ્રક્શન કર્યું તો થયું શું? ત્યાં નારા લાગ્યા પોલીસના વિરુદ્ધ ને હર્ષ સંઘવીની વિરુદ્ધ તો બાજી ઊંધી પડી. જે જ્યાં ભાજપનું પ્રભુત્વ છે એ વિસ્તારમાં લોકો નારા લગાડવા લાગ્યા હતા. અને પોલીસ જો ના પાડે તો એનું પરિણામ શું આવી શકે એ જરા કહો તો તમારા અનુભવથી. હમણાંની જ વાત કરીએ ને કે એક ઘટના છે મધ્ય ગુજરાતની તો અત્યારે શું ડિટેન્શન પોલીસ કરતી હોય છે કે જેની સામે ભૂતકાળની અંદર ગુના નોંધાયા હોય એવા અધિકારીઓ એવા ગુનેગારોને પોલીસ અધિકારીઓ પકડતા હોય છે, અટકાયતી પગલાં લઈ જામીન આપીને જવા દેતા હોય છે. તો મધ્ય ગુજરાતમાં આવા જ એક ભાજપના નેતાને અટકાયતી પગલાંમાં પોલીસ લાવે છે પછી એને છોડાવવા માટે ભાજપના નેતાઓ ફોન કરે છે. ત્યારે પેલો એવું કહે છે કે ભાઈ મામલતદાર પાસે રજૂ કરીને જામીન આપીશું, અત્યારે અમે નહીં છોડીએ. તો કોણ છે આવી હિંમત કરનારો માણસ ભાજપના નેતાને ના પાડનાર? તો કે ડેપ્યુટી એસપી છે. ડેપ્યુટી એસપી એવું કીધું નિયમ આ કહે છે હું આવું કરીશ. તાત્કાલિક એમની બદલી પોલીસ એકેડેમીમાં થઈ જાય છે. તો ના પાડો તો તમારી બદલી થશે પણ આવી તૈયારી કેટલા અધિકારીઓમાં છે? એવી તૈયારી. અને આ રિકન્સ્ટ્રક્શન જ્યારે આ પ્રકારનું થાય, ચૂંટણીનો માહોલ હતો, આચારસંહિતા હતી, તો એ વખતે કઈ મંજૂરી ક્યાંક લેવાની હોય કઈ? નહીં, આમાં તો કેવું છે એવું કશું આમાં જરૂર એટલા માટે નથી કે ગુનાના કામે તમારે રિકન્સ્ટ્રક્શન કરવાનું છે. આ સરકારનો કે પાર્ટીનો વિષય નથી એટલે આમાં ચૂંટણી પંચ ક્યાંય આવતું નથી. પણ એનું ટાઈમિંગ બહુ અગત્યનું હતું જે ટાઈમે થયું. અને એનો મૂળ હેતુ તો એવો જ હતો કે હિન્દુ મુસલમાનની ઘટના જો વ્યાપક બને તો હિન્દુઓ મત આપવા બહાર નીકળે અને આમ આદમી પાર્ટીને નુકસાન થાય. મૂળ ઈરાદો આ સ્ક્રિપ્ટેડ સ્ટોરી આ હતી પણ એ અલથાણા ન પકડાયું. બરોબર. અને છેલ્લે પોલીસને તો એવું ખબર જ હોય છે કે ભાઈ આ આરોપીને અમે લઈ જઈશું રોડ પર તો શું સ્થિતિ થશે. એ તો પોલીસને ચોક્કસ ખબર હતી કે આ સમય ખોટો છે, અત્યારે લોકો આકર્ષિત, લોકો અત્યારે આક્રોશિત છે અને આ સ્થિતિમાં આરોપીને લોકોની વચ્ચે લઈ જવો એ જોખમ છે. એ પોલીસ અધિકારીઓ બહુ સારી રીતના જાણતા હતા, છતાં પણ સૂચના હતી એટલે એ લોકો કરે છે અને આ એમની મોટી ભૂલ હતી. તો આ હતી પ્રશાંતભાઈ સાથેની વાતચીત. અમારી સાથે આ વિષયો પર ચર્ચા જે થાય છે તે જોવા માટે હંમેશા જોડાતા રહો. અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. અત્યારે મને અને પ્રશાંતભાઈને રજા આપશો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ